નમસ્કાર દર્શક મિત્રો, મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ફરી એકવાર અમદાવાદમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। નરોડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। તો ભારે વાહને ટક્કર મારતા બંને મહિલાઓનું મોત થયું છે। અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। સાયબર સેલમાં પોલીસ તરીકે ફરજ બજાવતી મહિલાનું કરુણ મોત થયું છે। 108 સેવામાં ફરજ બજાવતી મહિલાનું પણ અકસ્માતની ઘટનામાં મોત નીપજ્યું છે। તો જી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે। ભારે વાહને ટક્કર મારવાથી બંને મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। સાયબર સેલમાં પોલીસ તરીકે ફરજ બજાવતી એક મહિલાનું મોત થયું છે, તો અન્ય જે એક મહિલાનું મોત થયું છે તે મહિલા પણ 108 સેવામાં ફરજ બજાવતી હતી। સમગ્ર મામલે જી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર સિટી બસે અકસ્માત સર્જ્યો છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટમાં ફરી એકવાર સિટી બસે અકસ્માત સર્જ્યો છે। તો રાજકોટમાં અવારનવાર આ પ્રકારે અકસ્માતોની ઘટના બને છે। બેફામ રીતે ફરી રહેલી સિટી બસે અકસ્માત સર્જ્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો શહેરમાં મુરલીધર ચોક નજીક આ ઘટના બની છે। સિટી બસે એક એક્ટિવા ચાલક પિતા અને પુત્રીને અડફેટે લીધા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજકોટમાં મુરલીધર નગરના દૃશ્યો પ્રકાશમાં આવ્યા છે, જેમાં સિટી બસે અકસ્માત સર્જ્યો હતો। તો રાજકોટ શહેરમાં ફરી એકવાર સિટી બસે અકસ્માત સર્જ્યો છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। તો મહેસાણા જિલ્લામાં કડી ખાતે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, જેમાં એક યુવકનું મોત થયું છે। તો મહેસાણાના કડીમાં રખડતા ઢોરના આતંકમાં જેતપુરા ગામ નજીક આખલા યુવક પર હુમલો કર્યો, જેમાં એક યુવકનું કરુણ મોત થયું છે। પોલીફેબ કંપનીના કર્મચારી અરવિંદ કુમારનું મોત થયું છે। સિંગડે ભેરવીને પછાડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને ઘટના સ્થળે તેમનું કરુણ મોત થયું છે। તો રાહદારીઓએ ઢોરને ભગાડી અને યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા। હોસ્પિટલના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો છે। તો રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનોમાં પણ આક્રોશ છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। તો મહેસાણા જિલ્લામાં ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ફરી એકવાર ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ડેમના 8 દરવાજા 10-10 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। ધરોઈ ડેમમાં 68,358 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધરોઈ ડેમમાંથી 10,048 ક્યુસેક પાણીની આવક સાથે જાવક પણ જોવા મળી છે। ત્યારે ધરોઈ ડેમની જળ સપાટી 618.87 ફૂટ પર પહોંચી છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે અને ત્યારે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી હરિદર્શન 4 રસ્તા પણ પહોંચ્યા હતા। અહીંથી તેમનો ભવ્ય રોડ શો પણ યોજાયો હતો અને આ રોડ શોના રૂટ પર ઓપરેશન સિંધુની થીમના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા। પીએમ મોદીને આવકારવા માટે જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને જ્યારે રોડ શો પછી પીએમ મોદી નિકોલમાં સભા સ્થળે પહોંચ્યા હતા। अलग अलग संस्थाना होद्देदारों द्वारा पीएम नरेंद्र मोदी નું भव्य स्वागत કરવામાં આવ્યું હતું। आज गुजरात के विकास से जुड़ी अनेक परियोजनाओं का भी श्री गणेश हुआ है। ये मेरा सौभाग्य है कि आज मुझे विकास के अनेक प्रोजेक्ट आप सभी जनता जनार्दन के चरणों में समर्पित करने का, आपको सौंपने का सौभाग्य मिला है। मैं इन विकास कार्यों के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं। आज वडाप्रधान नरेंद्र मोदी 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ત્યારે વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કમલમ ખાતે બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવા સંકેત આપ્યા હોવાનું પણ ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। ટૂંક સમયમાં થશે મંત્રીમંડળનું વિસ્તરણ। કમલમની બેઠકમાં CR પાટીલે આપ્યો સંકેત। પીએમ મોદીના જન્મદિવસના કાર્યક્રમ અંતર્ગત ચર્ચાઓ। વડાપ્રધાન મોદીના જીવન પર એક પુસ્તક બન્યું। વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। સૂત્રોના જણાવ્યા અનુસાર એમણે બેઠકમાં કહ્યું હતું કે મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે। એમણે એવી પણ ટકોર કરી હતી કે આપણે ટૂંક સમયમાં 2 વખત મળીશું। એમણે નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે એવો ઇશારો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। તેમણે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશના દર્શન કરવા ટકોર કરી હોવાનું પણ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું। ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું હતું કે સ્વચ્છતા માટે લોકોને જાગૃત કર્યા છે। પીએમ મોદીના જન્મદિવસના કાર્યક્રમ અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું યોજવાશે। 25 સપ્ટેમ્બરે દીનદયાળજીની જન્મજયંતિ આવે છે। આ વખતે પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ થશે। ધારાસભ્યો અને સાંસદો જરૂરિયાતમંદ દિવ્યાંગોને મદદ કરે તેવી પણ એમણે અપીલ કરી હતી। આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના જીવન પર એક પુસ્તક બન્યું છે। લોકોએ આ પુસ્તક ખરીદવું જોઈએ। મોદીના જીવન પર એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે જે ગણપતિ મહોત્સવમાં બતાવવામાં આવશે। ઓપરેશન સિંધુને કારણે દેશ મજબૂત બન્યો છે। દેશમાં બનેલા શસ્ત્રોથી પાકિસ્તાનને જવાબ આપ્યો છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરાશે। કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 150 કિલોમીટરની પદયાત્રા યોજાશે। દરેક જગ્યા પર પદયાત્રાનું સ્વાગત કરાશે। RSSના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। એ અંગે પણ એમણે કહ્યું કે આ સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે। 4999 સંસ્થાઓ સંઘ ચલાવે છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। નવસારીના વિજલપુરમાં આવેલ નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં 5 વર્ષીય બાળક લિફ્ટમાં ફસાઈ જવાથી તેનું મોત થયું હતું। જ્યારે બીજા માળેથી લિફ્ટમાં તે નીચે જતો બાળક ફસાઈ ગયો હતો। ફાયર વિભાગ અને 108ની ટીમે બાળકને બહાર કાઢ્યો હતો। આ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે 5 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। અમદાવાદમાં સાણંદ GIDCના ખોરજ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયાની ઘટના બની છે, જેમાં છોટા હાથી ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને તે દરમિયાન યુવકોના મોત નીપજ્યા છે। આ મામલાની જાણ થતાં પોલીસે પણ અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।
વડોદરામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। શહેરમાં ફતેગંજ લાલચર્ચ મુખ્ય રસ્તા ઉપર નબીરાએ કાર ડિવાઈડર પર ચડાવ્યા પછી વાહન ચાલકને અડફેટે લીધો હતો, તો કાર ચાલક વાહન ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી, ત્યારે વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યારે અકસ્માત સર્જનાર નબીરાએ નશો કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે। અકસ્માત સર્જ્યા પછી નબીરો અને તેનો મિત્ર એ કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। વડોદરા શહેરમાં હજુ પણ રક્ષિત ચોરસિયા ફરી રહ્યા છે। વડોદરા શહેરમાં માલે તુજારાના નબીરાઓ સ્પીડમાં ગાડી ચલાવે છે ને નિર્દોષ નાગરિકનો ભોગ લે છે। આપ જોઈ શકો છો, આ ફતેગંજ મેઇન રોડ છે અને અહીંયા એક બિગડેલ બાપની ઓલાદે એટલે નબીરાએ એક્સિડન્ટ કર્યો છે અને હવે ભાગી છૂટ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ નબીરા માલે તુજારનો દીકરાની આ ગાડી છે અને આ ગાડી પહેલા ડિવાઈડર પર ચડાવી દીધી અને ત્યારબાદ અહીંથી રોડ પરથી પસાર થતા યુવાન પર ચડાવી દીધી અને હવે આ નબીરો અહીંથી લાપતા થઈ ગયો। શું પોલીસ તાત્કાલિક આની ધરપકડ કરાવશે કે નબીરાની જોડે સહભાગી થઈને સમાધાન કરાવશે? કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। ભાવનગરની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, જેમાં દયાળ ગામમાં 4 વર્ષ પૂર્વે જૂની અદાવત રાખીને પ્રતાપભાઈ ઉપર 3 લોકોએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં કોર્ટે 19 મૌખિક અને 42 લેખિત પુરાવાનું મૂલ્યાંકન કરી મહિલા સહિત 3 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। એમના પુત્ર વિક્રમ ઉર્ફે મેકડોલ ત્યાં છરી લઈને ઊભા હતા અને તેમને કહેલ આજે તો પ્રતાપને જીવતો મૂકો નથી તેમ કહીને છરીના ઘા મારીને તેમને મોતના ઘાટે ઉતારી દીધેલ। સરકાર તરફેના મૌખિક 19 પુરાવા અને લેખિત 42 પુરાવા નામદાર AS પાટીલ સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલી જતા નામદાર પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આ કામના 3 આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારેલ છે। કચ્છના સમાઘોઘામાં જુંડાલ લિમિટેડ કંપનીના ગેટ પર શ્રમિકોએ હોબાળો કર્યો હતો અને જેમાં 600 જેટલા કામદારોને મેસેજ દ્વારા કામ પર ન આવવા અંગે જાણ કરી હતી। આ કંપનીએ કોન્ટ્રાક્ટ બેઝ શ્રમિકોને અચાનક છૂટા કરતા શ્રમિકો ધરણા ઉપર ઉતર્યા હતા। કંપનીના અચાનક આવા નિર્ણયથી શ્રમિકોના માથે રોજગારીનો સંકટ ઊભો થયો છે। हमने अपने बच्चे को इधर स्कूल में शिफ्ट किया है। हमारा नौकरी यहाँ चलता था, इस हिसाब से मैंने अपने बच्चे को यहाँ शिफ्ट किया। मैं उसका फीस यहाँ से कमाई करके भरता था। आज अचानक से हमको निकाल दिया गया। अगर हमारी नौकरी चली गई तो मेरे बच्चे का फीस कौन भरेगा? अगर आप भाड़ा ना दे सको तो 8 कलाक दो। 13-14 साल और मैं रेगुलर ड्यूटी करता हूँ और कभी भी मेरी छुट्टी भी नहीं होती है। कभी भी जैसे माँ बाप को भी गांव से छोड़ कर रखा हुआ, आज मेरे को निकाल दिया। सर मैं कहाँ जाऊँ ये बताओ मेरे को, ये बस सकती है बताओ। ये कंपनी बुला जा सबके लिए ड्यूटी। आपको किसी ने बताया था कि क्यों निकाल रहे हैं? આ જાણ રાતે 10 વાગે મેલ દ્વારા જાણ કરવામાં આવી, પણ આ જાણ એવી હતી કે ઘણા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી અને તાત્કાલિક રાતના એમને છૂટા કરી નાખ્યા છે। આપણા કેટલા લેબરને છૂટા કરવામાં આવે? કમસે કમ 650થી વધારે હશે, ઓછા નથી। એટલા લેબરને છૂટા કર્યા છે। 2 ઘર કરી એક રાતમાં બધાને 2 ઘર કરી નાખ્યા છે, એવું તાલ છે। અને આ લેબર એવા છે, બધા રોજ કમાઈને રોજ ખાવાવાળા છે। કંપની જે પણ કર્યું છે એ સારું નથી કર્યું। અમે કંપનીને હજી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ 12 કલાક ન દો તો તમે 8 કલાક દો, પણ હર કોઈ વ્યક્તિને એનો રોટલો ચાલુ રહે એવી અમે આશા રાખીએ છીએ। રાજકોટના રતનપુરમાં વિદેશી વિદ્યાર્થીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। દેહ વ્યાપાર અને ડ્રગ્સના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે અને ત્યારે હવે એસઓજી અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે। શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં। રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે, જેમાં શહેરના મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ દેહ વ્યાપારનો ધંધો કરે છે અને તેઓ માદક પદાર્થોનું સેવન કરે છે। આ ઘટનાને ધ્યાનમાં લઈ હવે એસઓજી અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ સામે ઓવરસ્ટે, NDPS અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આક્ષેપોને ધ્યાનમાં રાખી કાર્યવાહી શરૂ કરાઈ છે।
અગાઉ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કેટલાક વિદેશી નાગરિકો સામે શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે તાત્કાલિક પગલાં રૂપે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન રતનપર, હડાણા, નાગેશ્વર અને માધાપર જેવા વિસ્તારોમાં ટીમોએ તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ યુવાનોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વિઝા શરતોનું ઉલ્લંઘન અને ગેરકાયદે રહેઠાણ સંબંધિત વિગતો પણ ચકાસવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની હત્યાના પડઘા ધોરાજીમાં પડ્યા છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. ધોરાજી શહેરના સામાજિક લોકો દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો તેમને સાથ અને સહકાર આપ્યો છે તેઓને કડક અને કડકમાં સજા થાય અને ફરી આ વિદ્યાર્થી કે અન્ય કોઈ લોકો માટે જે હત્યા કરે છે એની ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય. અમદાવાદમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. બજારો પણ બંધ રાખવામાં કઈ રીતના વિરોધ દર્શાવવામાં આવ્યો? વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને તે આવેદન પત્ર આપેલ. રાજકોટ ખાતે કોર્ટના નિવૃત્ત ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કરી અને ₹88,50,000 પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના દિનેશ દેલવાડિયા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. સાયબર ક્રાઇમ પોલીસે 3 શખ્સોને દબોચી પાડ્યા હતા અને આ મામલે સાયબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલે જણાવ્યું કે 8મી જુલાઈના રોજ ફરિયાદીને સીબીઆઈના નામે વોટ્સએપ કોલ આવ્યો હતો. ફરિયાદી દિનેશભાઈએ લોકરમાં રાખેલા પોતાના ઘરેણાં પણ ગીરવે મૂકી અન્ય રકમ જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી તેમજ ₹88,50,000ની રકમ ટ્રાન્સફર કર્યા પછી આરોપીનો સંપર્ક ન થતા ફરિયાદીને ફ્રોડ થયાનું જણાયું હતું. આમાં આરોપી જે બ્રિજેશ પટેલ છે તેના એકાઉન્ટમાંથી જે આ ફ્રોડનું ફંડ છે તે ટ્રાન્સફર થતું હતું અને એને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે 12 અલગ અલગ રાજ્યોમાંથી તે એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે. આમ એ અકાઉન્ટનો ઉપયોગ છે જે આ ફ્રોડ મની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના ઉપરી આરોપીઓ સુધી પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. સુરેન્દ્રનગરમાં કોંઢ ગામના ખેડૂતોએ પાવરગ્રીડ કંપની સામે વિરોધ કર્યો હતો અને જેમાં પાવરગ્રીડ કંપની યોગ્ય વળતર ન આપતા હોવાના ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા છે. આ કંપનીના કર્મચારીઓએ ખેતરમાં ઘૂસીને દાદાગીરી કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત ભાઈઓ અમે બધા આજ આવેદનપત્ર મામલતદાર સાહેબને દેવા આવ્યા છે કે અમારા કોઈટ ગ્રામમાં ખાવડાથી જે પાવર ગ્રીડ કંપનીની લાઈન મોટી હાઈ ટેન્શન નીકળે છે તે ખેડૂતો સાથે અન્યાય છે. કારણ કે આગળ જે એમને ચૂકવણી કરી છે પહેલાં એ પ્રમાણે વાણિજ્ય ચૂકવણી કરતા નથી. એમની રીતે લખી નાખ્યું છે કંપનીવાળાના તરફેણમાં જિલ્લા અધિકારીઓએ જે તે લખી નાખ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે અમારામાં ભેદભાવ કરવામાં આવ્યો છે. અમને પૂરું વળતર આપો. મોરબી જિલ્લામાં જે વળતર આપે છે એ અમને આપતા નથી. અમારે તો એક જ શેઠો લાગે. મોરબી જિલ્લાના અમારા ગામડાને અમારે એક શેઠો છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ સરકારના નિર્ણયના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી છે. તો સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું છે. વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ થતાં ખેડૂતોના કપાસનું વેચાણ થયું નથી અને ત્યારે સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર આ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયમાં ફેરફાર કરવાની પણ માંગ કરાઈ છે. આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ કરપડા સહિત જિલ્લાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી છે. જે હમણાં મોદી સાહેબે જે જાહેરાત કરી 15મી ઓગસ્ટે ત્યારે જે અમેરિકાથી કપાસ આયાત કરવાનો અને એના ઉપર કોઈ ટેક્સ નહીં લેવાનો આવી જે જાહેરાત કરી એટલે
વિદેશથી કપા ભારતમાં ઘૂસી જાય છે અને ભારતનો કપા જે ખેડૂતોનો કપા છે એ એમનામ પડ્યો રહે છે. એટલે ખેડૂતને જે આ વખતે જે 2100-2500 રૂપિયા જે ભાવ આવી શકે તેમ હતું, પણ આ મોદી સાહેબે જે જાહેરાત કરી એના હિસાબે હવે ખેડૂતનો કપા જે ઓછા ભાવે વેચાય છે અને ખેડૂતો પાયમાલ થાય છે. ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે. 4 મહિના પહેલા જ્યારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી, ખૂબ જરૂર હતી ડુંગળીની, લોકોને વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી, ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે. આવનાર સમયમાં નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા પાણી પુરવઠા કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કુડા ચોકડી સ્થિત કચેરીની છત પર સળિયા જોવા મળ્યા હતા અને જેના લીધે આ કચેરીમાં ફરજ નિભાવતા કર્મચારીઓના જીવ પણ જોખમમાં છે. વર્ષોથી જર્જરિત કચેરીમાં જીવના જોખમે કર્મચારીઓ ફરજ નિભાવે છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ કચેરીનું સમારકામ થતું નથી. તો નાયબ કાર્યપાલક ઇજનેરે સમારકામની મંજૂરી મળ્યાનું જણાવ્યું હતું. આશરે 1.5 વર્ષ પૂર્વે મંજૂરી મળી હોવા છતાં પણ કામ શરૂ થયું નથી. એટલે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યાર પછી જ કામગીરી કરવામાં આવશે, તેવો પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. જૂનાગઢમાં પીપળી ગામના સરપંચનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો હતો અને જેમાં ગ્રામસભા યોજવાના મામલે ગામના જ યુવાન અને સરપંચ વચ્ચે બોલાચાલી થઈ હતી. સરપંચે માથાકૂટ કરી અને અપશબ્દ બોલ્યા હોવાનો આરોપ યુવાને લગાવ્યો છે. જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર નીલકંઠ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં અગરબત્તી બનાવવાનું કારખાનું છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યું છે. આ રહેણાંક વિસ્તારમાં પતરાના શેડ બનાવી અને તેમાં અગરબત્તી બનાવવાનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આજે સવારના સમયે અચાનક જ અગરબત્તીના કારખાનામાં બોઇલર ધડાકાભેર ફાટ્યું હતું અને આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી. તો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લીધી છે. જોકે બ્લાસ્ટના લીધે મકાનમાં બારીઓના અને કારના કાચ પણ તૂટી ગયા હતા. ત્યારે તાત્કાલિક રહેણાંક વિસ્તારમાંથી હવે જોખમી કારખાનાઓને દૂર કરી વળતર આપવા માટે માંગ કરાઈ છે. અમારે અહીંયા છે ને બાજુમાં અગરબત્તીનું કારખાનું છે, તો ત્યાં બોઇલર ફાટ્યું છે કદાચ, તો એને લીધે અમારા ઘરના બધા કાચ તૂટી ગયા છે અને વાહનોના કાચ પણ તૂટી ગયા છે. તો આ રહેણાંક વિસ્તાર છે એમાં કારખાનાને લીધે આવી બધી ક્ષતિ જે થાય છે તો એ ન થવી જોઈએ એમ. હવે અમારે આનું શું કરવાનું? એટલે માંગણી શું છે તમારા વિસ્તારની? એટલે એમ કે આ કારખાનું છે એ અહીંયા ન હોવું જોઈએ ને ખાસ, અને પછી અમારે જે નુકસાન થયું છે તો એની અમને ભરપાઈ કરાવો. આ રહેણાંક વિસ્તારમાં અગરબત્તીનું કારખાનું છે, ત્યાં બ્લાસ્ટ છે એવું થયું સમય 9:45 વાગે. એટલે હું સોફા ઉપર જ બેઠી હતી અને એ બારી ત્યાં જ અમારે કાચની છે, હું બેઠી હતી, મારી ઉપર જ કાચ આવ્યો હતો, પણ છે ને જાળી હતી મચ્છરની એટલે એ બહાર કાચ ન આવ્યા. બાકી આ રહેણાંક વિસ્તારમાં આવી રીતે કારખાના હોવા જ ન જોઈએ. એ ભાઈ છે ને 15 દિવસે તો અહીંયા અગરબત્તીના ઢગલા કરે છે, તો અમે મહિનો દિવસ તો રહી શકતા પણ નથી, તોય અમે એને કહેતા જ નથી. મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જેના લીધે વાહન ચાલકોએ સરકારની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શું છે વધુ વિગતો જો એક ખાસ રિપોર્ટમાં. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સતત ત્રીજા દિવસે ભયંકર ટ્રાફિક જામ થયો છે. મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયું હતું. વાહન ચાલકો 5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા રહેતા પરેશાન થયા હતા. જાંબુઆ બ્રિજથી લઈ પુનિયાદ ગામ સુધી ટ્રાફિક જામ થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. ત્યારે જાંબુઆ બ્રિજ પર મસમોટા ખાડા પડતા આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. જોકે આ ખાડાઓને પૂરવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. ત્યારે વાહન ચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું, સરકાર ટોલ ટેક્સ વસૂલ કરે છે પણ સારા રસ્તા આપતી નથી. તમે ક્યાંય પણ જાઓ આ સરકાર તમને લૂંટી લેશે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગઈકાલે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો અને આજે પણ 15 કિલોમીટર ટ્રાફિક જામ થયો છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયા હોવાથી ભારે આક્રોશ જોવા મળ્યો હતો. નાના બાળકો ભૂખ્યા તરસ્યા ટ્રાફિકમાં ફસાયા હતા. અગાઉ જાંબુઆન બ્રિજ પર નવો રોડ બનાવી દેવાયો હતો. જોકે ફરી વરસાદ શરૂ થતા મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
સુરતમાં આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે તો સુરતના સાંસદ મુકેશ દલાલે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે વિશેષ પહેલ કરી છે. આ અંતર્ગત સમરસ મહિલા પંચાયત યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. મોદી સરકારની વિવિધ સ્વાવલંબન યોજનાઓ હેઠળ સુરતના વિશ્વ વિસ્તારમાં મહિલાઓ માટે 3 દિવસની મસાલા બનાવવાની ટ્રેનિંગ શરૂ કરાઈ છે. આ ટ્રેનિંગ દ્વારા મહિલાઓ પોતાના ઘરેથી મસાલા તૈયાર કરી અને તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની શકશે. મહિલાઓને સશક્તિકરણ કરવા માટેનો એક કાર્યક્રમ આજે મેં કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની મદદથી રાખ્યો છે, જેમાં મહિલાઓને 3 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે. આ મસાલા બનાવવાની ટ્રેનિંગ છે, જેમાં મહિલાઓને વિવિધ પ્રકારના મસાલાઓ બનાવતા શીખવવામાં આવશે. સવારે 10 થી સાંજે 5 સુધીના 3 દિવસના આખા દિવસના કાર્યક્રમમાં આ મહિલાઓને 4 થી 5 6 પ્રકારના મસાલા બનાવવાનું શીખવાડવામાં આવશે. વેસુમાં મસાલાની ફેક્ટરી એ સુરત સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા અમે મહિલાઓને અહીંયા લાવવામાં આવ્યા છે કે આત્મનિર્ભર બની શકે અને પોતાનો વ્યવસાય આગળ સ્થાપી શકે અને કરી શકે. આત્મનિર્ભર બનાવવા માટે આ મસાલાની ટ્રેનિંગ છે, ગરમ મસાલા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.